Hi friends, welcome back to third sem computer. Okay, myself Amit Rana, and today we are discussing about real-time operating system. Okay, so આ જે લેક્ચર છે એમાં કન્ટેન્ટ છે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે જેટલા બી 8 ટાઈપ્સ હતા મેં તમને પ્રીવિયસ લેક્ચર્સમાં બતાવ્યા હતા. બેચ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ્સ. ઓકે, એ જ પ્રમાણે હવે આ લેક્ચર્સમાં આપણે વાત કરીશું આ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આપણને ખબર છે. હવે એના પછી છે પ્રોસેસ ટાઈમ, રિસ્પોન્સ ટાઈમ શું છે, રિયલ ટાઈમ સિસ્ટમ શું છે, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, અને ટાઈપ્સ ઓફ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ શું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પહેલું છે પ્રોસેસ ટાઈમ મીન્સ વોટ. પ્રોસેસ ટાઈમ એટલે શું કે આપણી જે સિસ્ટમ હોય છે ઓપરેટિંગ સિસ્ટમ, એમાં એને કોઈ ટાસ્ક આપે છે, કોઈ બી આપણે વસ્તુ ખોલીએ છીએ ફોર એક્ઝામ્પલ, તો એ જે ખોલવા માટે જે પ્રોસેસ થાય ને કે એને કેટલો ટાઈમ લાગે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે કોઈ VLC પ્લેયર કે કંઈ બી મ્યુઝિક પ્લેયર ખોલવું હોય, કોઈ વિડીયોઝ ઓપન થતો હોય તો ખબર છે એના પર થોડું પ્રોસેસિંગ એવું કંઈક લખેલું આવે છે ને. કોઈ બી તમે ગેમ્સ ખોલો છો તો એ જે પ્રોસેસિંગ લખેલું થાય ને એ વસ્તુને કમ્પ્લીટ થવામાં જે પ્રોસેસિંગ, તો એનો પ્રોસેસ ટાઈમ કહેવામાં આવે છે. ટાઈમ ટેકન બાય સિસ્ટમ ટુ પ્રોસેસ ધ ટાસ્ક, એટલે કે ટાસ્કને જે સિસ્ટમ છે એને જે ટાસ્કને પરફેક્ટ કરવા માટે જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ કરવા માટે લાગતો ટાઈમ, ધીસ ઇઝ કોલ્ડ પ્રોસેસ ટાઈમ. ઓકે, સો નાવ રિસ્પોન્સ ટાઈમ. હવે રિસ્પોન્સ ટાઈમ શું છે? ઓકે, હવે આપણે કહેવામાં જઈએ તો રિસ્પોન્સ ટાઈમ મીન્સ વોટ. રિસ્પોન્સ ટાઈમ મીન્સ વોટ. ઓકે, હવે રિસ્પોન્સ ટાઈમની આપણે વાત કરીએ તો રિસ્પોન્સ ટાઈમ એટલે શું કે સ્પેસિફિક આપણે કોઈ આપણી સિસ્ટમ છે. ઓકે, તો એની અંદર એને કોઈ આપણે ટાસ્કને પરફોર્મ કરવા માટે કોઈ ઇનપુટ આપીએ છીએ. ઓકે, સો એ ઇનપુટ આપીને એ આપણને ટાસ્ક પરફોર્મ કરીને જે આઉટપુટ આપે, જે આપણને રિસ્પોન્સ આપે ને, એટલે જે આપણે ટાસ્ક પરફોર્મ કરવા માટે ઇનપુટ આપ્યું અને એને જે આપણને આઉટપુટ આપ્યું એ વચ્ચે જેટલો ટાઈમ પિરિયડ લાગે છે ને એને રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે C લેંગ્વેજનો કોઈ પ્રોગ્રામ કરીએ છીએ અને એક્ઝિક્યુટ કરાવીએ તો આપણે કેવું ઇનપુટ આપીએ છીએ અને પછી આપણને આઉટપુટ આપે છે. તો એ જે આપણે ઇનપુટ આપ્યું ને આઉટપુટ આપણને સિસ્ટમ આપે છે એ બે વચ્ચે જે ટાઈમ પિરિયડ લાગે છે ને એને રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે. એટલે કે ટાઈમ ઇન્ટરવલ બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ બાય સિસ્ટમ. ઓકે, ખબર પડી ગઈ પ્રોસેસ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ શું છે. આ પ્રોસેસ ટાઈમ એ રિસ્પોન્સ ટાઈમની અંદર જ આવેલો છે, કેમ કે આપણે ઇનપુટ આપીએ છીએ, પછી પ્રોસેસ થાય છે અને પછી આપણે આઉટપુટ મળે છે. ઓકે, તો એ બી આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ છે રિયલ ટાઈમ ઓપરેટિંગ. આ રિયલ ટાઈમ સિસ્ટમ પહેલાં શું છે, પછી હું તમને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહું. રિયલ ટાઈમ સિસ્ટમ મીન્સ વોટ? અ સિસ્ટમ ઇન વિચ પ્રોસેસ ટાઈમ એન્ડ રિસ્પોન્સ ટાઈમ ઇઝ સ્મોલ, સો સ્મોલ. એટલે શું હોય છે કે આ જે રિયલ ટાઈમ સિસ્ટમ છે તેની એક એવી સિસ્ટમ છે કે જેમાં પ્રોસેસ ટાઈમ્સ અને રિસ્પોન્સ ટાઈમ એકદમ સ્મોલ, એટલે એકદમ નાનો, એકદમ ઓછો હોય છે. કે તમે જેવી રીતે ઇનપુટ આપો તમારે ફટ લઈને આઉટપુટ મળી જવું જોઈએ, એનો રિસ્પોન્સ એકદમ ક્વિક હોવું જોઈએ. તો એટલા માટે એને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે. ધીસ કંટ્રોલ ધ એન્વાયરમેન્ટ, એટલે કે આખી જે આજુબાજુનું જે વાતાવરણ હોય છે એનો કંટ્રોલ એના પર જ હોય છે, કે ક્વિક રિસ્પોન્સ પર હોય છે, કે ફટ લઈને આપણને રિસ્પોન્સ આપી દે. ઓકે, એટલે એને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, રિયલ ટાઈમ સિસ્ટમ. ઓકે, હવે છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. હવે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે, જે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ રિયલ ટાઈમ સિસ્ટમ્સની ઉપર હોય છે. ઓકે, એટલે કે એના માટે યુઝ થાય છે તો એને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે એની અંદર શું હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ વિથ વેલ ડિફાઇન્ડ એન્ડ ફિક્સ ટાઈમ કન્સ્ટ્રેન્ડ મીન્સ વોટ. એટલે કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તો એમાં શું હોય છે કે આપણે જે અલગ અલગ ટાસ્ક હોય છે પરફોર્મ કરાવવાના હોય છે તો એનું ટાઈમ ડ્યુરેશન એટલે ફિક્સ હોય છે. મીન્સ 5 સેકન્ડનું, 2 સેકન્ડનું, કે કોઈ બી આપણે ટાસ્ક આપે એટલે આ ટાસ્ક છે એ 5 સેકન્ડમાં પૂરો થઈ જ જવો જોઈએ.
એનો નહીં આગળ કે નહીં પાછળ. ઓકે, ઇફ નોટ પ્રોવાઈડ આઉટપુટ ઇન ફિક્સ ટાઈમ ઇન્ટરવલ મીન્સ સિસ્ટમ ફેલ. એટલે કે જો 5 સેકન્ડ પહેલા બી આવી જાય રિસ્પોન્સ અને પછી બી આવે ને તો આ જે સિસ્ટમ છે એને ફેલિયર ગણવામાં આવે છે. ઓકે, એને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. એમાં જે ટાસ્ક હોય છે એનો ક્વિક ટાઈમ એટલે એનો ફિક્સ ટાઈમ હોય છે, 2 સેકન્ડ માટેનો કાં તો 5 સેકન્ડ માટેનો રિસ્પોન્સ ટાઈમ. ઓકે, એ એટલા માટે ટાઈમ કોન્સ્ટ્રેન્ટ પર આધાર રાખે છે, એટલે ફિક્સ ટાઈમ ટાસ્ક માટેનો. ઓકે, હવે આપણે વાત કરીએ કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે. મીન્સ પહેલું છે સાયન્ટિફિક વર્ક માટે. સાયન્ટિફિક વર્કમાં એટલે કે આ જે નાસા છે, એ જે સાયન્ટિફિક છે સાયન્ટિસ્ટ, એ બધા આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરે છે. પછી છે રોબોટિક્સ એટલે કે જે આ બધા રોબોટ્સ બનાવે છે. ઓકે, એનામાં કેવો ક્વિક ટાઈમે ડાયરેક્ટ આપણે કોઈ કામ કરાવવાનું તો એને ક્વિક રિસ્પોન્સ આપવો પડે. એવી રીતે આ રોબોટિક્સમાં બી આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. હવે ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં બી આ સિસ્ટમનો યુઝ થાય છે. કેવી રીતે? કારણ કે આપણે જોઈએ છે ને કે ગ્રીન સિગ્નલ હોય છે તો એનો ટાઈમ ડ્યુરેશન ફિક્સ હોય છે, 30 સેકન્ડ કાં તો 40 સેકન્ડ ફિક્સ હોય છે. એ પતી જાય એટલે તરત પછી ગ્રીન સિગ્નલ આવે છે. ઓકે, ગ્રીન સિગ્નલના 30 સેકન્ડ ફિક્સ હોય છે, એ પતી જાય પછી ડાયરેક્ટ યલો સિગ્નલ આવી જાય છે. એટલે કે આ જે ટાસ્ક હોય છે કે 1 by 1 ફિક્સ હોય છે. ઓકે, એટલે ફટ લઈને આપણે ક્વિક રિસ્પોન્સ કરવાનો હોય છે. એટલા માટે એમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. જો કદાચ સિગ્નલ્સમાં છે મિસિંગ થઈ ગયું તો પ્રોબ્લેમ થાય ને ટ્રાફિક સિસ્ટમમાં. ઓકે, એટલા માટે આ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ટ્રાફિક સિગ્નલ્સમાં યુઝ કરવામાં આવે છે. દેન મેડિકલ સિસ્ટમ એટલે કે પેલા એક્સરે મશીન્સ ને બધા જે પ્રોવાઈડ કરે છે ને સ્કેન કરવા માટે, સ્કેન મશીન ને એ તમારે કેવું એનો ક્વિક રિસ્પોન્સ આપી જાય છે સ્કેનિંગ થઈને. ઓકે, એટલા માટે આ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ્સનો ત્યાં યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ્સ એન્ડ સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ. ઓકે, હવે હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમની આપણે વાત કરીએ તો શું હોય છે કે હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમમાં ટાસ્ક કમ્પ્લીટ ઓન ટાઈમ. મીન્સ વોટ કે આપણે જે ટાસ્ક જે ટાઈમે આલ્યો હોય ને ફટ લઈને ક્વિક રિસ્પોન્સ એટલે કે ફટ લઈને એનું આઉટપુટ આવી જાય. એટલે કે કમ્પ્લીટ ઓન ટાઈમ એટલે ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે એક ટાસ્ક કમ્પ્લીટ થઈ જવો જોઈએ. એ એક્યુરેટ હોવો જોઈએ, ના ઓછું કે ના વધારે. ઓકે, એને કહેવાય છે હાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, એટલે કે જે આ હાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એમાં શું હોય છે કે બધા જ ક્રિટિકલ ટાસ્ક આપેલા સમયની અંદર જ કમ્પ્લીટ થઈ જવા જોઈએ. ઓકે, એમાં કોઈ પણ 1 માઇક્રોસેકન્ડ કે એવો કોઈ બી નાનો એવો બી ફરક ના પડવો જોઈએ. ઓકે, હવે આ જે હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ છે એ ક્યાં યુઝ થાય એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઓઇલ રિફાઇનરી, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કંટ્રોલર્સ અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સમાં આ હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ્સનો યુઝ થાય છે કે ક્વિકલી આપણને એનો રિસ્પોન્સ જોઈએ એટલા માટે. ઓકે, હવે બીજી વાત કરીએ સોફ્ટ. ઓકે, હવે જે છે આ સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ. તો સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ છે ક્રિટિકલ ટાસ્ક ઓન પ્રાયોરિટી. ઓકે, તો એ જે છે તો એ જે સમયની બાબતમાં થોડું મોડું થાય ને એ થોડું સ્ટ્રિક્ટ છે, પણ ક્યારે તે ડેડલાઇન છે તો એ મિસ થઈ જાય તો પણ ચાલે. એટલે કે પ્લસ માઇનસ થોડું માઇક્રોસેકન્ડનું બી થઈ જાય તો ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે. એટલા માટે એને સોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, તેનું એક્ઝામ્પલ આપણે દેખવા જઈએ તો મલ્ટીમીડિયા છે, પછી સિસ્ટમ છે, વેબસાઇટ સર્વિસ છે, સેટેલાઇટ બેઝ જે એપ્લિકેશન્સ એની અંદર આ રિયલ ટાઈમ સિસ્ટમ યુઝ થાય છે. ઓકે મિત્રો, ઓકે, એટલે આજે આપણે આ લેક્ચર્સમાં આ બધી ઓપરેટિંગ સિસ્ટમ્સમાંથી આજે રિયલ ટાઈમ્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એના ટાઈપ્સ શું છે, ઓકે, પછી રિસ્પોન્સ ટાઈમ શું છે, પ્રોસેસ ટાઈમ શું છે, એ આપણે બધું શીખ્યા. પછી રિયલ ટાઈમ સિસ્ટમ છે, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે એ શું છે, પછી ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો ક્યાં યુઝ થાય છે એ બધું જોયું. ઓકે, તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં આટલું છે. હવે જે નેક્સ્ટ લેક્ચર છે, ઓકે, તો એની અંદર હું તમને જે આપણી બીજી ઓપરેટિંગ સિસ્ટમ બાકી છે જેને શું કહેવામાં આવે છે
કે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે મેં નેક્સ્ટ લેક્ચર્સમાં તમને ભણાવીશ. ઓકે, સો થેન્ક યુ ઓલ ઓફ યુ. મળીએ.